टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આપણા દેશમાં તાજેતરમાં લોકોના દિલોમાં અચાનક કરુણાનો પ્રવાહ વહ્યો હતો. કરુણાના પ્રવાહનું કારણ સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો હતો. જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે દિલ્હીમાં રખડતા કૂતરાને પકડીને શેલ્ટર હોમમાં શિફ્ટ કરવાનો આદેશ આપ્યો હતો. જેના પછી તો આપણા દેશમાં અનેક અભિનેતાઓ અને હસ્તીઓએ પોતાની આંખોમાં ગ્લિસરીન રેડ્યું. તેઓ રડવા લાગ્યા. કૂતરાઓ પ્રત્યે કરુણા બતાવવી જ જોઈએ, પરંતુ રખડતા કૂતરાના કારણે નાના બાળકો જિંદગી ગુમાવે છે એનો પણ વિચાર તો કરવો જ જોઈએ. મૂળ વાત સિલેક્ટિવ કરુણા બતાવવાની છે. આપણા દેશમાં અનેક લોકોને રખડતા કૂતરાને શેલ્ટર હોમમાં શિફ્ટ કરવાનો આદેશ સ્વીકાર્ય નથી, પરંતુ તેમને કતલખાના સામે કોઈ જ વાંકનો વાંધો નથી. હવે જ્યારે કોઈ સમુદાય પોતાની ધાર્મિક લાગણીઓ માટે કતલખાનાનું કામ અમુક દિવસ અટકાવવાની માંગણી કરે તો તેમને પણ કોઈનો સાથ મળતો નથી. તેમના માટે કોઈ કેન્ડલ લઈને રસ્તા પર નીકળતું નથી. આ સમુદાય આખરે અદાલતના દ્વાર ખટખટાવવા પડે છે. અમે જૈનોની વાત કરી રહ્યા છીએ. અત્યારે પર્યુષણ પર્વ ચાલી રહ્યું છે, એટલે જૈનો આ પર્વ દરમિયાન કતલખાનાને બંધ કરવાની માંગણી કરી રહ્યા છે. તેઓ એના માટે બોમ્બે હાઈકોર્ટમાં પણ ગયા. બુધવારે સુનાવણી ચાલી હતી. એ સમયે જૈનોએ હાઈકોર્ટને કહ્યું કે પર્યુષણ વખતે કતલખાનાને બંધ કરાવવા માટે મુગલ બાદશાહ અકબરને મનાવવા સહેલા હતા, પરંતુ મહારાષ્ટ્ર સરકાર અને બૃહદ મુંબઈ મહાનગરપાલિકાને સમજાવી ખૂબ જ મુશ્કેલ છે. જૈનો પર્યુષણ વખતે 9 દિવસ કતલખાના બંધ કરાવવાની માંગણી કરી રહ્યા છે. તેમના વકીલની વાત સાંભળીને બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે કાયદામાં ક્યાંય લખવામાં આવ્યું છે કે આટલા દિવસ કતલખાનાને બંધ કરાવવા જ જોઈએ. હાઈકોર્ટે કતલખાના બંધ કરાવવા માટે આદેશ આપવાની બુધવારે ઘસીને ના પાડી દીધી. અદાલતે આ પહેલાં બૃહદ મુંબઈ મહાનગરપાલિકાને જૈનોની રજૂઆત પર વધુ એક વખત વિચાર કરવાનો આદેશ આપ્યો હતો. અદાલતના આદેશ બાદ મહાનગરપાલિકાએ 24 અને 27મી ઓગસ્ટ એમ 2 દિવસ કતલખાના બંધ કરવાનો આદેશ આપ્યો. 27મી ઓગસ્ટે ગણેશ ચતુર્થી પણ છે. માત્ર 2 દિવસના બંધથી જૈનો નારાજ થયા. તેઓ ફરી પાછા હાઈકોર્ટ ગયા. અહીં તેમણે માંગણી કરી કે આ પર્વના તમામ દિવસો પર કતલખાનાઓને બંધ કરાવો. જૈનોના વકીલે હિંસા વિરોધી સંઘના એક કેસનો પણ ઉલ્લેખ કર્યો. અદાલતે ધ્યાન દોર્યું કે અત્યારનો કેસ હિંસા વિરોધી સંઘના કેસથી બિલકુલ અલગ છે. એ કેસમાં સુપ્રીમ કોર્ટે પર્યુષણ પર્વ વખતે કતલખાનાઓ બંધ કરાવવાના અમદાવાદ મહાનગરપાલિકાના આદેશને સમર્થન આપ્યું હતું. અદાલતે ફરક સમજાવતા કહ્યું હતું કે એ કેસમાં અમદાવાદ મહાનગરપાલિકાએ નિર્ણય કર્યો હતો. આ કેસમાં કોઈ કાયદાકીય આદેશ નથી. જૈનોએ એવી દલીલ કરી કે અમદાવાદમાં 7 દિવસ કતલખાના બંધ રાખવાનો આદેશ છે, જ્યારે મુંબઈમાં જૈનોની સંખ્યા અમદાવાદ કરતાં વધુ છે. એમ છતાં માત્ર 2 જ દિવસ માટે કતલખાના બંધ કેમ? જૈન સમુદાયના વકીલ પ્રસાદ ધાકેફળકરે કહ્યું કે BMCએ એના આદેશમાં જણાવ્યું છે કે મુંબઈમાં જૈનોની સંખ્યા પ્રમાણમાં ખૂબ ઓછી છે. ધાકેફળકરે દલીલ કરી કે BMCએ મુંબઈમાં શાકાહારી લોકોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાની જરૂર હતી. દરેક જીવ માટે કરુણા બતાવવી જોઈએ. અમને વાંધો માત્ર સિલેક્ટિવ કરુણા સામે છે, કેમ કે આવી સિલેક્ટિવ કરુણા ખરેખર નાટક હોવાની શંકા કરે છે.